એમએલએ વિમલભાઈ ચુડાસમાની જિલ્લા પોલીસ વડાને પત્ર લખી રજૂઆત। વેરાવળમાં બેફામ બનેલા બુટલેગરો, ડ્રગ્સ માફિયા, જુગાર ડામવા રજૂઆત। ધારાસભ્યે પત્ર લખી રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। ફરી એકવાર વેરાવળ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। થોડા મહિના પહેલા પણ સોમનાથના ધારાસભ્યએ રજૂઆત કરી હતી। વેરાવળમાં તમામ ગોરખ ધંધા ધમધમી રહ્યાના પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એસપીશ્રીને પત્ર લખેલો કે બેફામ રીતે બુટલેગરો દ્વારા સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ, ક્રિકેટ સટ્ટા, જુગારધામ અને યંત્ર નામની ગેમ આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ નું વેચાણ પણ ચાલી રહ્યું છે। ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ બધું ચાલી રહ્યું છે। સ્થાનિક પોલીસની મીઠી નજર છે। નવા એસપી તરીકે નિમણૂક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે અને વહેલી તકે આ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે, ત્યારે રેડ પાડી અને બંધ કરવામાં અને બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા તરફથી ઉચ્ચ કક્ષા પર રજૂઆત કરવામાં આવશે। જરૂર પડે તો એક ધારાસભ્ય તરીકે લોકોને સાથે રહીને જનતા રેડ પણ કરવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા ચેતન અપાનાથી જોડાઈ ગયા છે। ચેતન, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને બેફામ બનેલા બુટલેગરો, ડ્રગ્સ માફિયા સામે કાર્યવાહીની વાત એમણે કરી છે। હેલો જી ચેતન, જે વાત કરવામાં આવે તો વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા અગાઉ પણ વેરાવળને લઈ અને અનેક પત્ર લખ વિમલ ચુડાસમા દ્વારા વેરાવળની અંદર જે બેફામ દારૂ, જુગાર જેવા અનેક દૂષણો ચાલી રહ્યા છે, જેને લઈ અને તેને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અને જાણ કરી છે। આ વેરાવળની અંદર છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર જેવા જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે, પોલીસની મીઠી નજર તેની સામે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પત્ર લખી અને જાણ કરવામાં આવી છે। અગાઉ પણ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ આજે ફરી વિમલ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ એસપીને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે આ બાબતે। જી ચેતન, આભાર જાણકારી માટે।